ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસના અવસરે 17મી સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન પ્રારંભ કરવામાં આવ્યો હતો। જે નિમિત્તે ઇન્ચાર્જ ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુક્લાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પ્રદાન કરવામાં આવનાર છે। તેનો મહિલાઓએ મહત્તમ ભાગ લેવો જોઈએ। ભરૂચ જિલ્લામાં 2 ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએથી શહેરી કક્ષા સુધી અંદાજિત 3848 કેમ્પ અને મેડિકલ કોલેજ ભરૂચથી સબ ડિસ્ટ્રિક્ટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ સ્પેશિયલ આરોગ્ય કેમ્પ યોજાશે। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પમાં જિલ્લાના વિવિધ સ્થળોએ મહિલાઓ અને બાળકોને એનેમિયા, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, પૂર્વ પ્રસ્તુતિ તપાસ, ટીબી સહિતની સારવાર સહિતનું કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવનાર છે। ભરૂચ જિલ્લામાં યોજાનાર કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહકારથી ગાયનોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન્સ, ફિઝિશિયન્સ તેમજ સર્જન સહિતના તજજ્ઞો ગ્રામ્ય સ્તરે પણ પોતાની સેવાઓ પૂરી પાડશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે રીતે એક વાહનની પણ નિયમિત ધોરણે દુરસ્તી કરવામાં આવે છે, તે જ રીતે શરીર પર એક મશીન છે, તેની પણ નિયમિત ધોરણે ચકાસણી કરીને તેની સારવાર થાય તે માટેની દરકાર લેવી જોઈએ। નિયમિત ચેકિંગથી શરીરમાં ઊભા થનારા સંબંધિત રોગોને ઓળખીને અગાઉથી જ તેની સારવાર કરી શકાય છે। આ તકે આરોગ્યલક્ષી ચકાસણી કરી હિમોગ્લોબિન, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, NCDC સ્કેનિંગ, PHY, AY કાર્ડ અને આભા કાર્ડ એનરોલમેન્ટ, સિકલ સેલ કાર્ડનું વિતરણ, એનોમિયા મુક્ત અન્વયે હિમોગ્લોબિનની તપાસ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। મહાનુભાવોએ સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને સ્કેનિંગ કેમ્પની મુલાકાત લીધી હતી, જેમાં કિશોરીઓ માટેનો વિભાગ, માનસિક રોગ, ટીબી, કાન આંખ દાંતનો વિભાગ, HIV સહિતના વિભાગોની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મધ્યપ્રદેશના ધારથી વડાપ્રધાનનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં આમોદ ઘટકનો પોષણ ઉત્સવ યોજાયો હતો। કાર્યકર બહેનોએ વાનગી અને TLM માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું। આંગણવાડી કેન્દ્રમાંથી મળતા નિઃશુલ્ક THR પેકેટ અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। મેડ સ્વીટમાં અને ગુજરાત અંતર્ગત રોજિંદા જીવનમાં મિલેટ એટલે કે શ્રીધન્યનો ઉપયોગ કરી સ્વસ્થ જીવનશૈલી સમાજ અપાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ અભિયાન દરમિયાન સગર્ભા માતાઓનું રસીકરણ સહિત સ્વાસ્થ્ય ચકાસણી 20 સપ્ટેમ્બરના રોજ, પંચગુણી રસીકરણ 24 સપ્ટેમ્બરના રોજ, પોલિયો રસીકરણ 25 સપ્ટેમ્બરના રોજ, ઓરી અને રૂબેલા રસીકરણ તેમજ 1 ઓક્ટોબરના રોજ મહામમતા દિવસની ઉજવણી કરવામાં આવશે। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના પ્રારંભ અવસરે મહિલાઓ અને બાળ કલ્યાણ વિભાગની અધિકારી કશ્મીરા સાવંત, ICDCS વિભાગના કર્મચારીઓ, મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગ અને આંગણવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી। તેમજ તાલુકા લીગલ સર્વિસ તરફથી લીગલ અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામાંકિત વડીલોએ લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન આપ્યું હતું। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ। હું ડૉક્ટર મુનિરા શુક્લા, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરૂચ। આજે 17 સપ્ટેમ્બર માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી એટલે કે ટોટલ 15 દિવસ સુધી સમગ્ર ભરૂચ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્પેશિયાલિસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં માતા, બાળકો, સ્ત્રીઓ અને બધાને જ સેવાઓ આપવામાં આવી રહી છે ગાયનેકોલોજીસ્ટ દ્વારા અને પીડિયાટ્રિશિયન દ્વારા। સાથે સાથે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગની પણ સેવાઓ આપવામાં આવી રહી છે। PMJ કાર્ડ અને આભા કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે। સિકલ સેલ છે એના કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે એનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે। એનિમિયા મુક્ત ભારત અંતર્ગત હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવી રહી છે। આ પ્રકારની તમામ સેવાઓ છે એ લાભાર્થીને આપવામાં આવી રહી છે, જેથી મહિલા સ્વસ્થ બને અને એનો પોતાનો પરિવાર છે એને સશક્ત બનાવી શકે। આજની 17 સપ્ટેમ્બરમાં મેડિકલ કોલેજ ખાતે સ્પેશિયલ કેમ્પ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે સ્પેશિયલ કેમ્પ, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આમોદ CSC ખાતે સ્પેશિયલ કેમ્પ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 13 સ્પેશિયલ કેમ્પ તેમજ તમામ UPSC એટલે કે અર્બન શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે પણ 8 સ્પેશિયલ કેમ્પ, એમ ટોટલ 31 સ્પેશિયલ કેમ્પનું છે આયોજન કરવામાં આવ્યું છે। પખવાડિયા દરમિયાન ટોટલ 3848 એટલે કે 3848 જુદા જુદા સ્પેશિયલ કેમ્પ અને રેગ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ તમામ આપણા જે લાભાર્થીઓ છે, મહિલા લાભાર્થીઓ છે તેમજ એ સિવાયના પુરુષ લાભાર્થીઓને પણ આનો લાભ આપવામાં આવશે। મારું નામ છે તાહેરા ઇરફાન મુલતાની। માત્ર શક્તિનું પેકેટ અમને મળે છે ફ્રીમાં, એનાથી અમને ઘણો ફાયદો થાય છે। સરકારનો ખૂબ ખૂબ આભાર।